તો દોસ્તો અત્યારના સૌથી મોટા સમાચાર તમારા સૌ માટે આવી ગયા છે કે તહેવારો પર વરસાદની આગાહી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દોસ્તો સૌથી મહત્વની બાબત એ છે કે 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને 24 થી 28 ઓગસ્ટ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં એક અત્યંત મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે જન્માષ્ટમી તહેવાર દરમિયાન પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે। તહેવારો પર વરસાદનું વિઘ્ન છે દોસ્તો તે નડવાનું છે। એવામાં સપ્ટેમ્બર માસની સ્થિતિ માત્ર ઓગસ્ટ જ નહીં પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પણ ચોમાસું ધમધમતું રહેશે। 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જેવા કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને વડોદરામાં ભારે ઝાપટાની સંભાવના છે। જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વ એટલે કે 8 થી 15 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે પણ મેઘરાજા પોતાની હાજરી છે તે નોંધાવશે અને 19 સપ્ટેમ્બર બાદ દરિયાકાંઠામાં મોટી હલચલ સાથે પવનની ગતિ વધશે અને વરસાદનું પ્રમાણ પણ એકવાર ફરી વધવાની શક્યતા છે। તેથી કરીને અંબાલાલની સૌથી મોટી અને મહત્વની આગાહી આવી ગઈ છે દોસ્તો કે તહેવારો પર વરસાદ છે તે વરસશે અને આ વખતે તહેવારોની અંદર મેઘરાજા છે તે ઓન ડ્યુટી રહેવાના છે। જેથી કરીને ખાસ અને અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે જેવું ચોમાસું અત્યારે દેખાતું નથી તેવું સપ્ટેમ્બર મહિનાની અંદર ચોમાસું છે તે ધમધમતું રહેવાની શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તમારા શું માટે આવી રહ્યા છે દોસ્તો કે ખાતર માટે લાઈન પરંતુ દારૂ માટે હોમ ડિલિવરી। દોસ્તો ગેનીબેન ઠાકોરે આકરા પ્રહાર કરતા સરકારની નીતિઓ પર કટાક્ષ કરતા તેઓએ ઉમેર્યું છે કે આજની તારીખે ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, છતાં પણ તેઓને ખાતર મળતું નથી। જ્યારે બીજી બાજુ દારૂ, ડ્રગ્સ કે અન્ય કેફી પદાર્થો જોઈતા હોય તો એક ફોન કરવા પર હોમ ડિલિવરી મળી જાય છે। આ બધી પ્રવૃત્તિઓની પોલીસને પૂરતી જાણ હોવા છતાં કોઈ કડક કાર્યવાહી છે તે સરકાર દ્વારા આ બાબતે કરવામાં આવતી નથી। હપ્તાખોરીના આક્ષેપ અને જનતા રેડની ચેતવણી ગેનીબેન ઠાકોરે સનસનાટી ભર્યા આકરા પ્રહારે કહ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી ઉઘરાવવામાં આવતા હપ્તા માત્ર ગાંધીનગર સુધી જ નથી જતા પરંતુ તેની પહોંચ છે તે દિલ્હી સુધી જાય છે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ખાતર માટે ખેડૂતોને જવું કે તમને બધાને ખબર જ હશે કે લાઇનમાં ઊભું રહેવું પડે છે, પરંતુ જ્યાં ગુજરાતની અંદર ગેરપ્રવૃત્તિઓ થાય છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને એવામાં જે આ વસ્તુઓ છે ડ્રગ્સ ને એ બધું તે હોમ ડિલિવરી લોકોને મળી જાય છે। પરંતુ જે મેઇન વસ્તુ છે દોસ્તો કે જે ખેડૂતોને તેમની આસાની થવી જોઈએ જે વસ્તુ ખરીદવામાં તેવી યુરિયા ખાતર વસ્તુ છે અથવા તો અન્ય ઘણી બધી એવી વસ્તુઓ છે જે ખેડૂતોને ખરીદવા માટે તેઓને લાંબી લાઇનમાં લાંબી કતારમાં ઊભું રહેવું પડે છે। તેથી કરીને તે વસ્તુ ટાળવા માટે ગેનીબેન ઠાકોરે એક મહત્વનો જવાબ સનસનાટી ભર્યો સરકાર સામે આપ્યો છે કે લોકોને આજે ખેડૂતોને જે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે તેથી કરીને તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો આ ડ્રગ્સ ને તેવું બધું બંધ શા માટે થતું નથી। ત્યારબાદની મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોની જીત 4 ગણું વળતર। જી હા દોસ્તો, તમને સૌને સૌથી મોટા અને મહત્વના સમાચાર જણાવી દઈએ તો વીજ લાઇનમાં વળતર મુદ્દે સરકારે 2 ગણા વળતરની જાહેરાત કર્યા બાદ મોરબીમાં ખેડૂતોનું આંદોલન ચાલ્યું છે। મોરબીમાં કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સરકારના પરિપત્ર મુજબ MRCની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત વેગડવાવ ગામના એક સર્વે નંબરમાં અગાઉના વળતર કરતા ખેડૂતોને 4 ગણું વળતર છે તે મળવાપાત્ર છે। તેઓએ કહ્યું કે MRCમાં કલેક્ટર સાથે કંપનીના પ્રતિનિધિ અને ખેડૂત પ્રતિનિધિની હાજરીમાં પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે। જે બાદ વેગડ ગામના ખેડૂતો કહ્યું કે જે નવી જાહેરાત મુજબ મળવાપાત્ર વળતરથી તેઓ ખુશ છે। જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે જે મોરબીમાં વીજ લાઇન મુદ્દે જે કાંઈ પણ આંદોલન થયું હતું દોસ્તો તે આંદોલન હવે રંગ લાવ્યું છે અને ખેડૂતોની જે મહેનત હતી દોસ્તો તે સફળ થઈ છે, કારણ કે ખેડૂતોને જે વીજ લાઇન અંગે જે વળતર મળતું હતું તેના કરતાં હવે તેઓને 4 ગણું વધારે વળતર છે તે મળવાપાત્ર થશે। તો ખાસ અને અગત્યના સમાચાર છે દોસ્તો। ત્યારબાદના મોટા સમાચાર તમારા સૌ માટે આવી રહ્યા છે કે એક સાથે 4-5 સિસ્ટમ વરસાદ ગમરોળશે। દોસ્તો તમને સૌને ખાસ અગત્યની માહિતી જણાવી દઈએ ને તો હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે। હાલમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય ટ્રફ સિસ્ટમ છે તે કુલ 6 હવામાન પ્રણાલીઓ એક સાથે સક્રિય થઈ છે। આ બધી સિસ્ટમોની અસરોને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે।
આજે દમણ અને દાદરાનગર હવેલી સહિત 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને 16 અને 17 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રૂપે માછીમારોને દરિયા ન ખેડવાની અપીલ કરવામાં આવી છે। જેથી કરીને સૌથી અગત્યના સમાચાર તમારા લોકો માટે આવી રહ્યા છે દોસ્તો કે હવે એક સાથે 6 સિસ્ટમ છે એ સક્રિય થવાના કારણે ગુજરાત ઉપર વરસાદનું જોર છે તે ભારે અસર પહોંચાડી શકે છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવેલી છે। તો દોસ્તો ત્યારબાદના મોટા સમાચાર તમારા સૌ માટે આવી રહ્યા છે કે અમિત શાહે જણાવ્યું કે હાથ જોડીને તમારે માફી માંગવી જોઈએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે। રાજસ્થાનના ચિત્તોડગઢમાં બોલતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ વોટ બેંકના રાજકારણ માટે વંદે માતરમ છે તે ભૂલી ગઈ। કોંગ્રેસ મુખ્યાલયમાં એક ઉલ્લંઘન થયું। વંદે માતરમ ગાવાનું બંધ કરી દેવામાં આવ્યું અને દેશના લોકો સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે। કોંગ્રેસે હાથ જોડીને માફી માંગવી જોઈએ તેવું ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના લોકોને તેમની ભૂલ ક્યારેય માફ નહીં કરે। વંદે માતરમને અધૂરું છોડી દેવાનું કોઈ કેવી રીતે વિચારી શકે? કોંગ્રેસના સભ્યોને શરમ આવી જોઈએ। જો તેમની પાસે સહેજ પણ શરમ બાકી હોય તો તેમણે બંકિમ બાબુ અને દેશના લોકોને હાથ જોડીને માફી છે તે માંગવી જોઈએ। સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે જે વિવાદ ઊભો થયો હતો વંદે માતરમ ગીતને લઈને તે વિવાદના જવાબમાં અમિત શાહ છે દોસ્તો તેઓએ આકરા સનસનાટી ભર્યા પ્રહારો કરતા કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે। રાજસ્થાનના ચિત્તોડગઢમાં જે અમિત શાહ હાજર રહ્યા હતા તેઓએ કોંગ્રેસને વોટ બેંક ગણાવી અને વંદે માતરમ છે તે તેઓ ભૂલી ગઈ છે તેવું સંભળાવીને આકરા પ્રહારો છે તેમની માથે કર્યા હતા। ત્યારબાદના અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે નવો નિયમ પડીકા વહેંચવા પર પ્રતિબંધ। જી હા દોસ્તો તમને સૌને ખાસ અને અગત્યની માહિતી જણાવીએ કે નાના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો અને બગડતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાળા સંચાલક મહામંડળે શિક્ષક મંત્રીને એક મહત્વપૂર્ણ પત્ર લખીને રજૂઆત કરી છે। આ પત્રમાં શાળાઓની કેન્ટીન તેમજ શાળા પરિસરની 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ તથા ખાંડવાળા બિન આરોગ્યપ્રદ પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ પર વિપરીત અસર પાડતા ખોરાકને દૂર કરી શાળાઓમાં સાત્વિક વાતાવરણ ઊભું કરવા સંગઠન દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે। આ રજૂઆત દરમિયાન રાજ્યના શાળા સંચાલક મહામંડળે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં શાળાઓની 50 મીટરની ત્રિજ્યામાં મુકાયેલા પ્રતિબંધને ખાસ હવાલો આપ્યો છે। જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવ્યા છે દોસ્તો કે હવે મહારાષ્ટ્રની સરકાર છે તેઓ દ્વારા એક સરસ મજાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કે જે બાળકો જે જંક ફૂડ ખાય છે અને પેકેટવાળા ફૂડ ખાય છે તેથી તેઓ તેમના સ્વાસ્થ્યને કારણે ગંભીર તેઓને રોગો થાય છે। જેથી કરીને નાના બાળકો સાથે આવું ન બને તેના માટે જે દુકાનો છે જેની અંદર જંક ફૂડ વેચાય છે, આ પેકેટ ફૂડ વેચાય છે તેવા લોકોને શાળાથી 50 મીટરની ત્રિજ્યામાં દૂર ખસેડી દેવા માટે આદેશ દેવામાં આવ્યો છે। ત્યારબાદની અગત્યની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે પરિવારમાં કેટલા લોકોને મળશે 2000નો હપ્તો। દોસ્તો તમને સૌને જણાવી દઈએ ને આ બાબતે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ અમને હપ્તો છે તો કેટલા જણાને મળશે। ઘણા બધાના 7/12ની અંદર સંયુક્ત નામો ચાલતા હોય એટલે કે એક કરતાં વધારે 7/12ની અંદર નામો ચાલતા હોય તો ઘણા બધા લોકોને એમ હોય છે કે દરેક વ્યક્તિ છે તેને 2,000 રૂપિયા મળશે। તો એવું નથી। તમને સૌને જણાવીને તો માની લો કે 4 ભાઈઓ ભલે એક જ છત નીચે રહેતા હોય પરંતુ તેના 7/12માં જો ભેગા નામ ચાલે છે ને દોસ્તો તો તેમાંથી કોઈ પણ એક વ્યક્તિને તે હપ્તાની રકમ છે તે મળી શકે છે। અને બીજી બાજુ દોસ્તો પરંતુ તેમના પરિવારો અલગ છે અને તેમની ખેતીની જમીન પણ સરકારી રેકર્ડમાં ચારેયના નામે અલગ અલગ નોંધાયેલ છે એટલે કે એક સર્વે નંબરની અંદર બધાના નામ છે તે હવે અલગ અલગ ચાલે છે। બધાએ ભાઈ ભાગ કરાવી અને અલગ અલગ 7/12 પોતાના સ્વતંત્ર નામે કરાવી લીધા। તો આ કિસ્સામાં જો તેઓ યોજનાની અન્ય તમામ શરતો માપદંડો પૂરી કરતા હોય તો ચારેય ભાઈઓને PM કિસાન યોજના માટે પાત્ર ગણાશે અને ચારેયને અલગ અલગ છે 6,000 રૂપિયા વાર્ષિક સહાય મળી શકશે એટલે કે 2,000નો હપ્તો છે તે ચાર ભાઈઓના ખાતામાં અલગ અલગ રીતે આવશે। જો પરિવારની કુલ રકમ ગણીએ તો ચારેય ભાઈઓના થઈને 24,000 રૂપિયા સીધો ફાયદો મળે છે તમામ ભાઈઓને બરોબર। તો ખાસ અને અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે જો કોઈ પણ વ્યક્તિનું સંયુક્ત 7/12ની અંદર નામ ચાલતું હોય તો કોઈ પણ એક વ્યક્તિને જ હપ્તો મળી શકે છે પરંતુ જો 7/12 અલગ અલગ બધા ભાઈઓના નામે ચાલતા હોય તો બધાએ પોતપોતાની રીતે અલગ અલગ રીતે 2,000ના હપ્તાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને PM કિસાન યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। ત્યારબાદના મોટા સમાચાર છે આગળ દોસ્તો કે પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીનો ભારે વિરોધ।
ભેળસેળવાળા E20 પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીએ આજે સુરત ખાતે ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પરંતુ આ કાર્યક્રમને ભાજપ દ્વારા રોકવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓએ હોલની બહાર જ કાર્યક્રમ છે તે શરૂ કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં આ કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સરકાર E20 મુદ્દે દાદાગીરી કરી રહી છે અને એના વિરુદ્ધમાં નાગરિક તરીકે આપણે અવાજ ઉઠાવવા માટે એકઠા થયા છીએ. તમારી ગાડીમાં ક્યુ પેટ્રોલ નાખવું એ સરકાર નક્કી કરે છે અને અહીંયા મીટિંગ કરવી કે ન કરવી એ પણ સરકાર નક્કી કરે છે. આ મુદ્દે અમે વિરોધ પક્ષ તરીકે બોલવા આવ્યા તો હોલમાં તાળું મારી દીધું. આપણા સામાન્ય પરિવારમાં ગાડીને ઘરના સભ્યની જેમ સાચવતા હોઈએ છીએ અને એવી ગાડીમાં ભેળસેળવાળું પેટ્રોલ નાખવામાં આવે છે અને સરકાર દાદાગીરી કરે છે. તમારે આ પેટ્રોલ જ નાખવું પડશે. જે ગાડી E20 પેટ્રોલથી ચાલવા માટે બનાવી નથી તેની અંદર E20 પેટ્રોલ કઈ રીતે નાખી શકાય? તો સવાલ એ છે કે સરકાર શા માટે દાદાગીરી કરી રહી છે? અમેરિકાએ 2 બાબતોમાં દેશના વડાપ્રધાનને દબાવી દીધા છે, જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહારો કરતા ભાજપ ઉપર નિશાન સાધ્યું અને E20 ભેળસેળવાળું જે પેટ્રોલ ગાડીની અંદર નાખવામાં આવે છે, જે પેટ્રોલ ખરેખર E20 નું છે જ નહીં તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે. અને ગાડી આપણી છે તો સરકાર શું કામ નક્કી કરશે કે તમારી ગાડીની અંદર પેટ્રોલ છે તે કયું નાખવું જોઈએ? જેથી કરીને આકરા પ્રહારો કરતા ગોપાલ ઇટાલિયા તેમજ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી છે તેઓએ પણ આ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમ. રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ છે તે અમલમાં મૂકવામાં આવી છે. 12મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં આ નવી સિસ્ટમનો સત્તાવાર રીતે પ્રારંભ કરી દેવામાં આવશે. આ સિસ્ટમ હેઠળ ટ્રાફિક નિયમોમાં ભંગ બદલ ચલણ મોકલવાથી લઈને તેના નિવારણ સુધીની સમગ્ર પ્રક્રિયા માટે ચોક્કસ સમય મર્યાદા એટલે કે ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર હવે ટ્રાફિક નિયમો ભંગ કરનારા વાહન ચાલકોને નિયમ ભંગ કર્યાના 3 દિવસની અંદર જ ડિજિટલ માધ્યમથી SMS કે ઈમેલ દ્વારા ચલણ મોકલી દેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે કાગળ પરનું ભૌતિક એટલે કે ફિઝિકલ ચલણ મોકલવા માટે 15 દિવસની સમય મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે. તો સૌથી અગત્યના સમાચાર છે દોસ્તો આની અંદર વધારેમાં જણાવવામાં આવ્યું છે ખાસ કરીને કે નવી વ્યવસ્થા અંતર્ગત જો કોઈ વાહન ચાલકને ચલણ સામે વાંધો હોય તો તે ચલણ સામે અપીલ કરવા કે તેને ઓથોરિટી કોર્ટ સમક્ષ પડકારવા માટે 45 દિવસની મુદત આપવામાં આવશે. જો 45 દિવસની અંદર વાહન ચાલક દ્વારા ચલણ પડકારવામાં નહીં આવે તો તેને નિયમ ભંગ સ્વીકારી લીધો છે તેવી રીતે માની લેવામાં આવશે. ત્યારબાદ દંડની રકમ ઓનલાઈન ભરપાઈ કરવા માટે વાહન ચાલકને વધારાના 30 દિવસનો સમય છે તે આપવામાં આવશે. જો વાહન ચાલક નિર્ધારિત સમયમાં દંડની રકમ ચૂકવણી નહીં કરે તો ટ્રાફિક પોલીસ દ્વારા અત્યંત કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે. કેન્દ્રીય વાહન પોર્ટલ પર તે વાહનની પ્રોફાઇલ સામે વ્યવહાર માટેના નોંધી દેવામાં આવશે, જેથી વાહનની લે વેચ, નામ ટ્રાન્સફર કે RTO સંબંધિત કોઈ પણ કામગીરી અટકી જશે. ખૂબ જ ગંભીર કેસમાં આવા લાંબા સમય સુધીના દંડ બાકી રાખવા વાહન ચાલકોને વાહનને પોલિસી દ્વારા સીધું ડિટેન છે એટલે કે જપ્ત કરી શકાશે. ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં ટ્રાફિકને લઈને નવા નિયમો છે તે જારી કરવામાં આવ્યા છે. ત્યારબાદની અગત્યની માહિતી છે તમારા સૌ માટે કે ગેસ સિલિન્ડરને લઈને નવો કાયદો. હાલના સમયમાં ઘણા વિસ્તારોમાં LPG ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીમાં લોકો ગેસ ખૂટી જવાની બીકે જરૂરી કરતાં વધુ સિલિન્ડર ઘરમાં જમા કરવા લાગ્યા છે. પરંતુ શું તમે જાણો છો ઘરમાં જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર રાખવા કાયદાકીય રીતે ગુનો બની શકે છે? તાજેતરમાં જ ઓડિશામાં વહીવટી તંત્રે ખાસ અભિયાન ચલાવીને હજારો સિલિન્ડર જપ્ત કર્યા હતા અને અનેક લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 હેઠળ સામાન્ય ઘરેલું ગ્રાહકને એક સમયે 2 સિલિન્ડર રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જો તમારા ઘરે 2 થી વધુ ભરેલા સિલિન્ડર મળી આવે તો વહીવટી તંત્રો દ્વારા તેની તપાસ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં તમારા વધારાના સિલિન્ડર છે તે પણ જપ્ત કરવામાં આવી શકે છે અને તમારી સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવી શકે છે. ખાસ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે. ત્યારબાદની અગત્યની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે મોટો ફેરફાર, 144 અધિકારીઓની બદલી. જી હા દોસ્તો, ગુજરાતની અંદર સૌથી અગત્યના અને મોટા સમાચાર આવી રહ્યા છે કે હવે મહેસૂલ વિભાગે એક તાજેતરમાં મોટો નિર્ણય લીધો છે. 144 અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. જાણો કયા કયા અધિકારીઓની ક્યાં નિમણૂક થઈ દોસ્તો, તેના વિશે તમને સૌને ખાસ અને અગત્યની માહિતી જણાવી દઈએ. તો ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર જે કરવામાં આવ્યો છે તેમાં મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ ગુજરાત વહીવટી સેવા એટલે કે જુનિયર સ્કેલ વર્ગ 1 સંવર્ગના કુલ 144 અધિકારીઓની બદલી કરીને તેમને નવી જગ્યાએ તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં
આવ્યા છે। આ બદલીઓમાં ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી, સ્ટેમ્પ ડ્યુટી સહિતની વિવિધ મહત્વની જવાબદારીઓ સંભાળતા અધિકારીઓનો સમાવેશ થાય છે। જેથી કરીને ગુજરાતની અંદર સૌથી અગત્યના સમાચાર અત્યારે આવી રહ્યા છે કે જે 144 અધિકારીઓ હતા અને તે કેવી પોસ્ટ ઉપર દોસ્તો, તો કે પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, તો કે ક્લાસ 1 અધિકારીઓ છે તેવા લોકોની બદલી છે તે કરવામાં આવી છે। તો સૌથી અગત્યના સમાચાર છે દોસ્તો તમામ લોકો માટે। તો દોસ્તો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના તમામ લોકોને કામ લાગી શકે તેવા ખાસ અને મોટા સમાચાર। આશા કરું છું દોસ્તો કે આપસોને આજના મહત્વના સમાચાર છે તે પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।